રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમાં અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. એમાં વીરા ભગત વિસળદાસને કહે છે કે તમે મને શિષ્ય બનાવો. વિસળદાસ છે ને એ જસદણની બાજુમાં ગરણી ગામ છે ને, એ ગરણી ગામના સાધુ હતા. તો વિસળદાસ શું કહે છે કે ભાઈ દેવીદાસની ગાદી છે પરબની જગ્યામાં, પછી પ્યારે રામજી છે જુનાગઢમાં, સેવાદાસજી છે, બધાય છે. ગોંડલમાં સંત છે, દુધરેજમાં સંત છે, દાણીધારમાં પણ કે ઘણા મહાપુરુષ રહે છે. તો એને છોડીને મારી પાસે કેમ તમે આવ્યા? એમાં જે આ દાણીધાર છે ને, એ મારા એક ભક્ત જાણીતા છે, એમને આની કથા ખબર છે. એટલે આજે હું એની સાથે ચર્ચા કરીને દાણીધારની કથા તો તમને આખી સંભળાવીશ જ એક વખત, એમ કે દાણીધારની જગ્યાનું શું મહત્વ છે. પણ એ હવે છે ને કાલના સત્સંગમાં આપણે રેકર્ડ કરશે, કારણ કે આજે હું એમને પૂછીશ, એ ઘટનાઓ મારી નોટબુકમાં લખી લઈશ અને કાલે સંભળાવીશ દાણીધારની જગ્યા વિશે. તો કે આવડા મોટા મહાપુરુષ છે બધા, અને મારી પાસે કેમ કંઠી બંધાવો છો? ત્યારે વીરા ભગત સરસ મજાનું કહે છે કે મોટા મોટા ગુરુ છે, સદગુરુ છે, મારું મન તો તમારામાં લાગી ગયો છે કે મારે તો તમને જ ગુરુ બનાવવા છે કે આવી વસ્તુ છે. પણ એવું કે છે આ તો શંકર પાર્વતી માતાના પરણેતર, અમારી જાત જ બૂંધી, નાડું જલાણું ઈ જલાણું, મુકતા કે ફેરવીને બાંધતા અમને આવડે જ નહીં. મતલબ અમારી માલધારીની જાતિ કે બુંદી હોય છે. બુંદી એટલે જાજુ વિચારે નહીં, કે નાડું જલાણું તો જલાણું ઈ કે, પછી ઈ નાણાને મુકતાય નો આવડે અને બાંધતાય નો આવડે ઈ કે. મતલબ આ કહેવત છે. આનો અર્થ એ થાય કે અમે માલધારી જાતિના છીએ અને એકવાર નક્કી કરી લઈ કે આને જ ગુરુ બનાવવા છે, એટલે એના સિવાય પછી કોઈને ગુરુ ના બનાવીએ, એવી અમારી માલધારીની જાતિ છે કે. આવી વસ્તુ છે. આવી વાતો હાલતી હતી ત્યાં તો ભંડાર ઘરમાંથી અવાજ આવ્યો, હલો હરિહર કરવા, હરિહર શરૂ થાય છે, હાલો ભોજન લેવા. બધાનો હરિહરનો અવાજ આવ્યો એમ. તો હરિહરનો અવાજ આવ્યો ને તો બધા હાથ ધોઈ અને જમવા બેઠા. વિસળદાસની જગ્યા આજે ગરણી ગામની છે. એ જગ્યામાં જયારે હરિહરનો સાદ પડે એટલે કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર બધાને જમાડવામાં આવતા. ભાઈ ભોજન નો તો બધાને અધિકાર છે ભાઈ. ભોજનની ના પાડે ને એ ભજન ન કરી શકે. ભૂખ્યા પદ્મ પુરાણમાં લખ્યું છે કે જે લોકો અન્નદાન નથી કરતા ને એને ભગવાન 15 દિવસનો બીમારી આપી અને ભૂખા તેરસા રાખે છે. જે 15 દિવસ સુધીમાં એક વખત પણ અન્નદાન કરતા નથી એને ભગવાન છે ને ટાઇફોઇડ જેવો રોગ આપી દે છે, જેથી અન્ન નો ખાય કે 15 દી એને ભૂખા રહેવું પડે. આવું ડોંગરેજી મહારાજે લખે છે ને પદ્મ પુરાણમાં મેં વાંચ્યું છે. એટલે માણસે અન્નદાન કરતું રહેવું જોઈએ. ભલે કોઈ સાધુ સંત ઘરે ન આવતા હોય તો કૂતરાને રોટલી નાખવી જોઈએ, પણ અન્નદાન મનુષ્યએ જરૂર કરવું જોઈએ. બિલકુલ. અને પદ્મ પુરાણમાં એવું લખ્યું છે કે અન્નદાન માટે પાત્ર અપાત્ર જોવાની જરૂર નથી. ભૂખ્યો માણસ જ અન્નદાનનું મોટામાં મોટું પાત્ર છે. મોટામાં મોટું પાત્ર એ છે ભૂખ્યો માણસ. એટલે ક્યારેય અન્નદાનની અંદર પાત્ર અપાત્ર જોવું ન જોઈએ. અન્નદાનની અંદર નાત જાત જેવું કઈ જોવું જોઈએ નહીં. અન્નદાનના બધા અધિકારી છે. હા, એ વાત અલગ છે કે આપણે જેની હારે પછી ભળતું ન હોય, એકદમ અજાણ્યા હોય, તો દરવાજેથી અન્નનો રોટલો આપીને વિદા કરી દઈએ આપણે એને. ભલે ઘરમાં ન બોલાવીએ આપણે, પણ તોય અન્નદાન તો જરૂર કરવું જોઈએ મનુષ્યએ. તો વિસળદાસની જગ્યામાં નાત જાતના કસાય ભેદભાવ વગર જમાડવામાં આવતા. બધાય મતના સાધુ આવતા, બધાય પંથના સાધુ આવતા, અને બધાય સંપ્રદાયના વાળાઓ નું વિચાર કર્યા વગર બધાને અહીંયા રોટલો આપવામાં આવતો. વૈષ્ણવ હોય તોય ભલે, અને વૈષ્ણવેતર એટલે વૈષ્ણવ થી અલગ જાતના હોય, વૈષ્ણવ નો ધારણ કરેલું હોય તોય એને ભોજન મળતું. અહીંયા જૈન હોય તોય ભલે, અને જૈન થી કોઈ ઈતર હોય તોય ભલે,
એ બધાને ત્યાં વિસળદાસની જગ્યામાં ભોજન આપવામાં આવતું. એ જમાનો અલગ હતો. ત્યાં ઠેક ઠેકાણે અન્નદાન થતા, સંતોની જગ્યાઓ હતી. સૌરાષ્ટ્રની ધરતી ત્યારે રૂડી રૂપાળી હતી. હજી સૌરાષ્ટ્રની ધરતી રૂડી રૂપાળી જ છે. ફરક એટલો છે કે થોડુંક ધન વધી ગયું છે સૌરાષ્ટ્રની ધરતી ઉપર. બસ એ ધનના અહંકારમાં સાધુ સંતોની સેવા ન ભૂલે તો સૌરાષ્ટ્રની ધરતી આજે રૂડી રૂપાળી જ છે. આવી વસ્તુ છે. તો અહીંયા વિસળદાસની જગ્યામાં ભૂખ્યાને અન્ન અપાતું, ઉઘાડાને વસ્ત્રો અપાતા, નિરાધારને આશ્રય અપાતો અને દર્દીને ઔષધિ અપાતી. આ બધી વસ્તુ વિસળદાસની જગ્યામાં થાતી. વસ્ત્રોનું દાન, અન્નનું દાન, કોઈને એકાદ બે દી રોકાવું હોય તો ધર્મશાળા હતી, એમાં રોકાવા પણ દેતા. આ બધું કામ વિસળદાસની જગ્યાએ થાતું. ધન્ય છે એ ભક્તોને ભાઈ. સેવા કરવી અઘરી છે, સબતે સેવક ધર્મ કઠોરા. સેવા કરવી બહુ અઘરી છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. અને સંસારમાં એવો કઈ સંત થયો નથી કે જેણે જીવે દયા, નામે રુચિ ને વૈષ્ણવ સેવન, આ ત્રણ સિદ્ધાંતોની બારે પગ મૂક્યો હોય. જેટલા સિદ્ધ મહાપુરુષ થયા છે એને જીવો ઉપર દયા કરી છે. આ ચૈતન્ય મહાપ્રભુ કે છે જીવે દયા, નામે રુચિ, વૈષ્ણવ સેવન. જીવો ઉપર દયા કરો, નામમાં રુચિ કરો, હાલતા ચાલતા પ્રભુનું નામ જપા કરો તમે, અને વૈષ્ણવોની સેવા કરો. આ બધા સંતો આમાંથી નીકળ્યા છે. સ્વયં ભગવાન સ્વામિનારાયણ, જેમને ભગવાન જ માનવામાં આવે છે અને છે પણ ખરા. મહાપુરુષ ને ભગવાનમાં કઈ ભેદ છે નહીં, એટલે સ્વામિનારાયણ ને ભગવાન માને તેમાં કઈ ખોટું નથી એમ. પણ એના જીવનનો એક પ્રસંગ કહે. સ્વામિનારાયણ ભગવાન છે ને ક્યાં હતા? હવે લગભગ ગઢડામાં હતા. લગભગ ગઢડામાં હતા, દાદા ખાચરના ઘરે. તો ગઢડામાં એક સરસ મજાની મોટી નદી છે. તો સ્વામિનારાયણ ભગવાન ચોમાસાના દિવસો હતા અને નદીએ નાવા જવા માટે જાતા હતા કે મંદિરના દર્શને જાતા હતા એમ. અને ભેગા દાદા ખાચર પણ હતા. ગેલા નદી છે. હા, ઘેલા નદી, બરોબર બરોબર. ઘેલા નદીમાં નાવા જાતા હતા ગઢડાની. અને ભેગા દાદા ખાચર હતા. તો ઓલો ઝરમર ઝરમર વરસાદ આવતો હતો ને, તો ઓલા વણજારા હોય ને, એ વણજારાની અગ્નિ બળતી નહોતી. કારણ કે વણજારા પાસે મકાન તો હોય નહીં, બિચારાને રોટલો રાંધવો હોય તો એ બારે ચૂલો બનાવીને રોટલો રાંધતા એમ. એટલે ધીમે ધીમે વરસાદ પડતો હતો ને, તે ઓલા ચૂલા હળગતા નહોતા. અને ચૂલા નહોતા હળગતા ને એટલે રોટલીઓ બનતી નહોતી. અને નાના નાના છોકરા એમ કહેતા હતા, માં મને શિરામણ આપો, ભૂખ લાગી છે, જમવાનું આપો, શિરામણ આપો એમ. નાના નાના છોકરાને કેમ માં સમજાવે કે ભાઈ વરસાદ પડે છે એટલે ચૂલો હળગતો નથી. તો ઈ સ્વામિનારાયણ ભગવાનને દયા આવી ગઈ અને એને કીધું કે દાદા ખાચરના પેલા ભાઈને કીધું, લગભગ દાદા ખાચરને ભાઈને કીધું, મને પૂરું યાદ નથી, વર્ષો પહેલા વાંચ્યો હતો. ભાઈને કીધું કે આ બધા ભૂખ્યા ટળવળે છે કે આનું કઈક કરવું જોઈએ, કે આના માટે એક ધર્મશાળા બંધાવો હોય કે ગામની અંદર, એટલે આ ભૂખ્યા લોકો છે ને એને આશ્રય મળે, દુખિયારાઓને આશ્રય મળે, એક ધર્મશાળા બંધાવો હોય. તો દાદા ખાચરના ભાઈએ શું કીધું કે હવે આવા તો ઘણા બધા ભૂખ્યા તરસિયા આવે છે, કેટલાકને આપણે આશ્રમ આપશી. તો એ કે તમે ગુરુજી કહો છો ને તો એકાદ બે વર્ષમાં ધર્મશાળા બનાવી દેશી. પછી નાવા વયા ગયા. નાઈને પાછા આવ્યા એટલે વરી ઓલા છોકરાને રોતા જોયા સ્વામિનારાયણ ભગવાને. હજી છોકરાને જમવાનું નહોતું મળ્યું. એટલે સ્વામિનારાયણે વરી દયા કરી કે આના માટે કઈક મકાન બનવા જોઈએ હોય, કે આ બહુ દુઃખી થાય છે કે આ બધા માટે રહેવાની વ્યવસ્થા હોય તો બિચારા ભોજન ને એવું લઈ શકે એમ. પાછી દયા ખાધી એમ. પાછી દયા ખાઈને દાદા ખાચરને કીધું, દાદા ખાચર તમારું શું કહેવાનું થાય છે, ધર્મશાળા બનવી જોઈએ કે નહીં? ધન્ય છે દાદા ખાચરની ગુરુ નિષ્ઠાને. એને કીધું બનવી જોઈએ નહીં મહારાજ, મારું ઘર જ મોટું બધું છે કે હું ને મારી પત્ની એક ઓરડામાં રહેવા વયા શીખીએ, આ બધાને બોલાવી લ્યો કે મારા ઘરમાં અત્યારે જ હું જગ્યા આપી દઉં કે અત્યારે જ જગ્યા આપી દઉં કે. તો પરીક્ષા કરે છે સ્વામિનારાયણ ભગવાન કે તો પછી તમે અને તમારી પત્ની ક્યાં જાશો? તો કે અમે એક ઓરડામાં ગુજારો કરી લેશી. પણ આ બધાને, અને એ બધાને દાદા ખાચરે પોતાના ઘરમાં આશ્રય આપ્યો અને પોતાના ઘરને ધર્મશાળા બનાવી દીધી. આવી એની ઊંચી ગુરુ નિષ્ઠા હતી.
હાલાકી આપણે તો આટલું ન કરી શકીએ, આપણી એટલી ઓકાત નથી, પણ એટલું યાદ રાખવું જરૂરી છે કે સંતોએ આવા ત્યાગ કરીને ભગવાનની પ્રાપ્તિ કરી છે. એમનેમ આવી પ્રાપ્તિ નથી થઈ. અને આપણે આટલું ન કરી શકીએ તોય કાંઈ નહીં. હું કહું છું, આનાથી ફૂલ નહીં તો ફૂલની પાખડી થોડુંક તો કરી શકીએ ને. એમ આંગણે કોઈ ગાય આવી ગઈ કે કૂતરું આવી ગયું કે કોઈ દુખિયારું આવી ગયું તો 2 રોટલી આપતા શીખો, એટલું તો આપણે કરી શકીએ ને. દાદા ખાતર જેવી આપણી ઓકાત ન હોય માની લઈએ, પણ એનાથી થોડીક તો ઓકાત હોય ને, કારણ કે આપણે મનુષ્ય છીએ, આપણે એના જેવું જ હૃદય મળ્યું છે, આપણી અંદર એ જ ભગવાનનો આત્મા છે. તો આપણા વિચારો કેમ હલકા બનાવી શકીએ? હલકા વિચારો હોવા જોઈએ નહીં, વિચારો હંમેશા ઊંચા રાખવા જોઈએ. તો આપણા ભગત ગરણી ગામમાં બધાને અન્ન વસ્ત્ર ને એવું આપવામાં આવતું હતું. આવી વસ્તુ છે. અને આશ્વાસનો પણ અપાતા હતા. મતલબ આશ્વાસન અપાતા, કોઈ દુખિયારો કે આવ્યું હોય ને તો એને આશ્વાસન પણ આપવામાં આવતું. એમાં તો હનુમાન પ્રસાદ પોદ્દારજી નું નામ સૌથી મોટું મને લાગે છે. મેં હનુમાન પ્રસાદ પોદ્દારના જીવન ચરિત્રમાં વાંચ્યું કે જ્યારે કોઈ દુખિયારાની ટપાલ આવતી કે પોદ્દારજી મારે આ દુઃખ છે, આ દુઃખ કેવી રીતે દૂર થાય, એવી દુખિયારાની ટપાલ આવતી ને ત્યારે તો પોદ્દારજી પોતે ટપાલ લખતા, પોતે જ જવાબ દેતા, પરબીડિયામાં સરનામું પણ પોતે જ લખતા અને પરબીડિયાને ગુંદરથી પેક કરીને પોતે જ પોસ્ટ ઓફિસે નાખવા જતા. તો કે એવું શું કામ કરતા? તો કે પોદ્દારજીને દુખિયારા બહુ ગમતા, કે દુખિયારાને પેલા આશ્વાસન મળવું જોઈએ, એટલે દુખિયારાની ટપાલોનો બધી તકેદારી પોદ્દારજી રાખતા કે જેથી કોઈ ટપાલ આડી ચૂકી થઈ ન જાય. આડી ચૂકી ટપાલ ન થઈ જાય એટલે દુખિયારાનું બધું ધ્યાન હનુમાન પ્રસાદ પોદ્દારજી રાખતા. મને એ ગમ્યું. ભાઈ સાધકોને એક દી મોડો જવાબ મળે તો ચાલે, પણ દુખિયારા જે દુઃખમાં છે એ એમાંથી નીકળે એને એનો પેલા જવાબ મળવો જોઈએ. એટલે એ બિચારા દુઃખમાંથી ધીરે ધીરે નીકળતા થાય એમ. એટલે પોદ્દારજી સાધકોને જવાબ આપતા એવું નહીં, પણ એમાં લખ્યું છે કે દુખિયારાનો પેલા મોકો લેતા હનુમાન પ્રસાદ પોદ્દારજી. અને એ ગમે છે. ઇમરજન્સી કેસ પેલા જ લેવો જોઈએ, બાકી બધું જે સાધના જ કરે છે, સાધના કરે છે ને એકાદ દી વિક્ષેપ આવી ગયો તો કઈ મોટી વાત નથી, એ તો પાછો ઉભો થઈ જશે, કારણ કે સાધના કરે છે, સત્સંગની અંદર છે, એટલે એ તો પાછો ઉભો થઈ જશે. પણ જે નવા નવા દુખિયારા છે કે જેને ક્યાંય આશ્રય મળતો નથી, એને આશ્રય આપવાથી ઈશ્વર બહુ જ પ્રસન્ન થાય છે. ઈશ્વર અતિશય પ્રસન્ન થાય છે. એટલે દુખિયારાઓને આશ્વાસન જરૂર આપવું જોઈએ. બીજી મદદ ન કરી શકીએ તો કાંઈ નહીં એમ, પણ આશ્વાસનની મદદમાં કમજોર બનવું નહીં. આવી વસ્તુ છે. એકવાર હનુમાન પ્રસાદ પોદ્દારને ત્યાં એક રોગી વ્યક્તિ આવ્યો. રોગી વ્યક્તિ આવ્યો ને એટલે એ બિચારો પથારીમાં જ સંડાસ પેશાબ કરી લેતો, ઉભા થવાની એનામાં શક્તિ નહોતી. એટલે પોદ્દારજીએ કીધું કે ભાઈ 4 જણાની જરૂર છે, કે 4 જણા આની સેવા કરી રાખે કે આખા દિવસની અને રાતની. તો 4 જણા કોણ તૈયાર થાય છે? તો જુઓ, સેવા કરવી અઘરી છે. કોઈ આંગળી ઊંચી નહોતું કરતું. 1-2 જણા આંગળી ઊંચી કરી કે અમે સેવા કરશી, અને પોદ્દારજીએ એના નામ લખી નાખ્યા. તો સવારે 3 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી સેવકની જરૂર હતી, કોઈ હતું નહીં. તો પોદ્દારજી કહે ચાલો આની હવે સેવાનું વ્યવસ્થા થઈ ગઈ. તો બધા ભક્તોએ પૂછ્યું પણ પ્રભુ 3 થી 6 વચ્ચે કોણ સેવા કરશે? એનું તો એ નામ લખ્યું નહીં. પોદ્દારજી કે એ ચિંતા ન કરો, કે એક સેવક મારી જાણમાં છે, કે એ સેવા કરી જશે 3 થી 6. અને રાતના 3 વાગ્યા ને તો સ્વયં પોદ્દારજી આવ્યા એની સેવા કરવા માટે. સ્વયં હનુમાન પ્રસાદ પોદ્દારજી આવ્યા. તો કહે પોદ્દારજી તમે આવ્યા? કે તો કે હા, એ ચોથો સેવક હું જ હતો. તમે બધા સેવા કરો છો તો મારે સેવા કરવી જોઈએ. મારો કહેવાનો ભાવ છે કે હનુમાન પ્રસાદ પોદ્દારજી કરીને દેખાડતા. દુખિયારાની સેવાઓમાં એને બહુ રુચિ હતી. હજી હું કહું છું કે આપણે આટલું ન કરી શકીએ. આ તો મહાપુરુષો હતા, એની પાસે સાધન સામગ્રી હતી ને સહયોગી વ્યક્તિઓ પણ હતા. એકલે હાથે એકલો માણસ આટલું ન કરી શકે, પણ તોય એટલું થઈ જાય તો બહુ છે કે કોઈનું દુઃખ જોઈને આપણું હૃદય દ્રવિત થઈ જવું જોઈએ. બિલકુલ. સંત હૃદય નવનીત સમાના. બીજાનું દુઃખ જોઈને હૃદય દ્રવિત નથી થતું ને તો એ ઠીક નથી, એ સંત ન બની શકે. એનું હૃદય કઠોર છે. હજી દુઃખ થવું જોઈએ બીજાનું દુઃખ જોઈને. તો સમય થઈ ગયો છે. કાલે આપણે દાણીધારનો ઇતિહાસ લેશી. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે. જય સિયારામ. રાધે રાધે.